હવે એના પછી સ્વાધ્યાય 8.1 ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. એબી બરાબર 24 સેમી, એબી બરાબર 24 સેમી, બીસી બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. આ તમારે મૂલ્ય શોધવાના છે. sin A cos A અને બીજું શોધવાનું છે sin C cos C. આના મૂલ્ય તમારે શોધવાના છે. તો અહીંયા તમને આપ્યું છે પેલું ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 એટલે બી ઇઝ ઇક્વલ ટુ કાટખૂણો છે. હવે AB બરાબર 24 એટલે આ તમને આપ્યું છે AB આ આપ્યું છે 24, BC બરાબર 7. હવે તમારી પાસે AC ની કિંમત નથી, AC ની કિંમત તમારી પાસે નથી એટલે પાયથાગોરસ પ્રમેય પરથી AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે AC બરાબર અંડર રૂટ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એટલે AB તમને આપ્યું છે 24 નો વર્ગ વત્તા 7 નો વર્ગ. 24 નો વર્ગ થાય 576 વત્તા 49 એટલે વર્ગમૂળની અંદર 625. આ વર્ગમૂળમાંથી બહાર નીકળે કેટલું થાય 25 સેન્ટીમીટર. તમને AC મળ્યું 25. હવે તમારે મેળવવાનું છે sin A અને cos A. sin A એટલે આ ખૂણો લેવાનો. sin A sin નું સૂત્ર થાય સાક. સાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એ ખૂણાની સામેની બાજુ થાય BC અને કર્ણ થાય AC એટલે BC ના છેદમાં AC એટલે 7 ના છેદમાં 25. પછી તમારે મેળવવાનું છે cos A. cos A એટલે થાય cos નું સૂત્ર થાય પાક. cos નું સૂત્ર થાય પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ થાય AB ના છેદમાં કર્ણ થાય AC એટલે cos A બરાબર AB ના છેદમાં AC એટલે AB તમને મળ્યો 24, AC તમને મળ્યો 25. એ જ રીતે તમારે બીજું મેળવવાનું છે sin C cos C. હવે તમારે ખૂણો લેવાનો રહેશે આ sin. sin નું સૂત્ર તમને કીધું એ પ્રમાણે સાક સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાક સામેની બાજુ તમારી થાય C ખૂણાની સામેની બાજુ તો કે AB અને કર્ણ થાય AC એટલે AB ના છેદમાં AC બરાબર AB તમને કિંમત મળી છે 24, AC તમને મળ્યો 25 એટલે 24 ના છેદમાં 25. પછી cos C એટલે આવે પાક પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ C ખૂણો અહીંયા તો પાસેની બાજુ થાય BC ના છેદમાં AC એટલે 7 ના છેદમાં 25. એના પછીનું આકૃતિ 8.13 માં tan P minus cot R શોધો. tan P minus cot R શોધો. હવે અહીંયા તમને આપ્યું છે tan P minus cot R. PQ ની કિંમત તમને આપી 12, PR ની આપી 13. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90, PR બરાબર 13, PQ બરાબર 12. પાયથાગોરસ પ્રમેય પરથી PR સ્ક્વેર બરાબર PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર એટલે QR તમારે મેળવવાનો આના આ બાજુ ક્યાં સુધી માઈનસ QR સ્ક્વેર બરાબર PR સ્ક્વેર માઈનસ PQ સ્ક્વેર એટલે QR બરાબર અંડર રૂટ PR સ્ક્વેર માઈનસ PQ સ્ક્વેર એટલે PR એટલે 13 નો વર્ગ માઈનસ 12 નો વર્ગ. 13 નો વર્ગ થાય 169
અને 12 નો વર્ગ થાય 144 અને 169 માઈનસ 144 એટલે આવે 25 વર્ગમૂળની અંદર 25 વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે શું થાય 5 tan p tan નું સૂત્ર તમારી પાસે છે સાપા સાપા એટલે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ હવે ખૂણો કયો લેવાનો તો કે p સામેની બાજુ તો કે qr અને પાસેની બાજુ pr qr ની કિંમત તમને મળી અહીંયા 5 એટલે pq ની કિંમત છે 12 અને 5 ના છેદમાં 12 પછી cot r એટલે tan નું ઉલટું તો અહીંયા સુધી હશે પાસા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે પાસેની બાજુ ખૂણો તમારે લેવાનો છે અહીંયા r અહીંયા તમને જે કોઈ ખૂણો લેવાનો અહીંયા આપ્યો છે r તો આ ખૂણો લેવાનો પાસેની બાજુ qr અને સામેની બાજુ થાય pq એટલે 5 ના છેદમાં 12 હવે તમારે ડાબી બાજુ તમને આપી છે મીન્સ તમારે સાબિત ખાલી કરવાનું છે tan p cot r tan p ની કિંમત તમને મળી 5 ના છેદમાં 12 અને cot r એની પર કિંમત તમને મળી 5 ના છેદમાં 12 એટલે આ બે કટ થઈ ગયા એટલે જવાબ આવશે 0 અથવા 1 - 1 કરીએ તો શું થાય 0 તો 5 upon 5 ના છેદમાં 12 minus 5 ના છેદમાં 12 એટલે જવાબ આવશે 0 હવે એના પછીનું છે જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો હવે અહીંયા તમને આપ્યું છે sin a બરાબર 3/4 તમારે મેળવવાનું છે cos a બરાબર કેટલા tan a બરાબર કેટલા હવે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 હવે sin a એટલે તમને ખબર છે કે સામેની બાજુ છેદમાં કર્ણ તો એ ખૂણો અહીંયા એ ખૂણો એની સામેની બાજુ થાય BC અને કર્ણ થાય AC એના બરાબર તમને આપ્યું છે 3/4 હવે ધારો કે એના બરાબર k હવે BC આ અહીંયા લઈ આવીએ અને AC ને અહીંયા ઉપર જવા દઈએ હવે BC ના છેદમાં 3 બરાબર AC ના છેદમાં 4 બરાબર k હવે BC ના છેદમાં 3 બરાબર k અને AC ના છેદમાં k AC ના છેદમાં 4 બરાબર k આ અહીંયા ગુણાઈ જાય BC બરાબર 3k AC બરાબર 4k પાયથાગોરસ હવે તમને આ મળ્યું BC તમને મળ્યું 3k AC તમને મળ્યું 4k પાયથાગોરસ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 પાયથાગોરસ પ્રમેય પરથી AB² + BC² બરાબર AC² એટલે AB² બરાબર અને આ બાજુ લઈ જઈએ BC ને તો શું થઈ જાય માઈનસ એટલે AB² બરાબર AC² - BC² હવે AC² બરાબર તમારી પાસે કિંમત છે 4k અને 4k² માઈનસ BC² બરાબર તમારી પાસે છે 3k² અને 16k² માઈનસ 9k² એટલે k² બહાર નીકળી જાય એટલે અહીંયા થઈ જશે k અને અંડર રૂટ ની અંદર 16 માઈનસ 9 k² વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે k થઈ જાય અને 16 માઈનસ 9 એટલે 16 માંથી 9 જાય એટલે કેટલા વધશે 7 એટલે k વર્ગમૂળની અંદર 7 હવે cos a નું તમારી પાસે સૂત્ર છે પાક cos a બરાબર થાય પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ તો a ખૂણાની પાસેની બાજુ થાય AB અને કર્ણ થાય AC તો AB ના છેદમાં AC હવે તમારી પાસે AB ની કિંમત તમે મેળવી કેટલી મેળવી k વર્ગમૂળની અંદર 7 તમને AB ની કિંમત મળી કેટલી મળી k વર્ગમૂળની અંદર 7 અને AC બરાબર તો તમને ખબર છે કેટલું આપ્યું છે 4k k 4
કટ થઈ જાય એટલે વર્ગમૂળની અંદર 7 ના છેદમાં 4 એટલે વર્ગમૂળ 7/4 tan a એટલે મીન્સ પા સા પા tan a એટલે tan મીન્સ થાય સા પા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ a ખૂણાની સામેની બાજુ થાય BC BC અને પાસેની બાજુ થાય AB એટલે BC/AB હવે BC ની વેલ્યુ તમારી પાસે છે 3k અને AB ની વેલ્યુ તમને મળી વર્ગમૂળની અંદર 7k હવે વર્ગમૂળની અંદર 7k અહીંયાથી k કટ થઈ જાય એટલે આન્સર આવશે 3/7. હવે એના પછીનું ક્વેશ્ચન નંબર 4 જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A શોધો. હવે અહીંયા તમને આપ્યું છે 15 cot A is equal to 8 તો તમારે મેળવવાનું sin A બરાબર કેટલા અને sec A બરાબર કેટલા. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. अब 15 cot A बराबर 8 આ 15 અહીંયા મલ્ટીપ્લિકેશનમાં ગુણાકારમાં છે આ બાજુ સુધી ભાગાકારમાં એટલે cot A બરાબર 8/15. હવે cot નું સૂત્ર થાય પાસા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે cot A ખૂણાની પાસેની બાજુ થાય AB અને સામેની બાજુ થાય આ A ખૂણો એની પાસેની બાજુ તો AB અને સામેની બાજુ થાય BC એટલે cot A is equal to હું શું લખી શકું AB ના છેદમાં BC બરાબર 8/15. હવે 8 ને અહીંયા લઈ આવું 8 ને અહીંયા લઈ જાઉં અને 15 અને BC ને ક્યાં લઈ જાઉં અહીંયા તો AB ના છેદમાં 8 બરાબર BC ના છેદમાં 15 બરાબર k AB ના છેદમાં 8 બરાબર BC ના છેદમાં 15 બરાબર k એટલે AB ના છેદમાં 8 બરાબર k અને BC ના છેદમાં 15 બરાબર k અહીંયા ગુણાઈ જાય તો કે AB બરાબર 8k BC બરાબર 15k. હવે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 તો પાયથાગોરસ પ્રમેય પરથી AB² + BC² બરાબર AC². તો તમારી પાસે AB ની કિંમત છે આ કેટલી મળી તમને 8k BC ની કિંમત તમને મળી કેટલી 15k 15k એટલે AC બરાબર વર્ગમૂળની અંદર AB² + BC² એટલે AB² ની વેલ્યુ તમને મળી 8k² BC² તમારી પાસે છે 15k² એટલે 8 નો વર્ગ થાય 64 k² પ્લસ 15 નો વર્ગ થાય 225k² એટલે 225 + 64 કરશો એટલે 289k². આ 17 નો વર્ગ છે વર્ગમૂળમાંથી બહાર નીકળી જાય 17k 17k. હવે તમારે મેળવવાની છે sin A તો sin A એટલે સાક સામેની બાજુ છેદમાં કર્ણ એટલે અહીંયા સામેની બાજુ A ખૂણાની સામેની બાજુ થાય BC અને કર્ણ મળ્યો તમને AC. હવે કર્ણની વેલ્યુ તમને કેટલી મળી અહીંયા તો કે 17k 17k એટલે BC/AC sin A is equal to BC/AC. BC ની વેલ્યુ તમારી પાસે 15k એટલે 15k AC ની વેલ્યુ તમારી પાસે કેટલી મળી 17k એટલે upon 17k અહીંયાથી k કટ એટલે 15/17. હવે sec A sec કોનું વ્યસ્ત છે તો કે cos નું સૂત્ર તમારી પાસે આવે cos બરાબર તમે લખો પાક cos બરાબર તમે શું લખો પાક એટલે sec એનું વ્યસ્ત છે તો sec બરાબર શું લખાશે ક પા sec બરાબર લખાશે ક પા એટલે sec બરાબર ક પા પપ્પા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણ તમારી પાસે છે AC અને પાસેની બાજુ તમારી થાય AB અને કર્ણની કિંમત તમને મળી 17k 17k અને પાસેની બાજુ તમને મળી 8k એટલે 8k અહીંયાથી k કટ એટલે 17/8.
હવે એના પછીનો જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. એટલે બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો તમારે શોધવાનું sin, cos, tan, cot and cosec. એટલે બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો ક્યાં ક્યાં આવશે? તો કે sin, cos, tan, cot અને cosec. હવે તમને અહીંયા આપેલું છે sec θ બરાબર 13/12. હવે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને ખૂણો C બરાબર કેટલા આપ્યા છે? θ. હવે sec θ એટલે sec θ બરાબર કેટલા આપ્યા? 13/12 છે. હવે sec કોનું વ્યસ્ત છે? તો કે cos નું સૂત્ર આવે પાક, એનું વ્યસ્ત કરી નાખો તો શું થાય? ક પા. હવે કર્ણના છેદમાં પાછળની બાજુ sec θ બરાબર, તો કર્ણ તમારી પાસે છે AC અને પાછળની બાજુ θ ની પાછળની બાજુ થાય આ, તો AC ના છેદમાં BC બરાબર 13/12. હવે આને અહીંયા લઈ આવો, AC ના છેદમાં 13 અને BC ને અહીંયા જ આવો તો BC ના છેદમાં 12. ધારો કે AC ના છેદમાં 13 બરાબર BC ના છેદમાં 12 બરાબર k. AC ના છેદમાં 13 બરાબર BC ના છેદમાં 12 બરાબર k. હવે AC ના છેદમાં 13 બરાબર k અને BC ના છેદમાં 12 બરાબર k. હવે AC બરાબર 13 શું થાય? અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ સુધી ગુણાકારમાં. AC બરાબર 13k. એટલે AC ની કિંમત તમને મળી, કર્ણની કિંમત મળી 13k. BC ના છેદમાં 12 બરાબર k, તો BC ની કિંમત શું મળશે? અહીંયા ભાગાકારમાં, બાજુ સુધી ગુણાકારમાં. BC બરાબર 12k અને આની કિંમત તમને મળી 12k. તો AC બરાબર 13k અને BC બરાબર 12k. હવે તમારી પાસે એક આ બાજુનું માપ નથી, તો હવે ક્યાંથી મળી જાય? પાયથાગોરસ પ્રમેયથી. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. ખૂણો B તમને કેટલાનો આપ્યો છે? 90. AB² + BC² બરાબર AC². એટલે AB ની કિંમત તમારે જોઈએ છે, BC ને આ બાજુ લઈ આવવાનું સુધી માઈનસ થઈ જાય, પ્લસ છે તો AB² બરાબર AC² માઈનસ BC². તો AB બરાબર વર્ગમૂળની અંદર AC² માઈનસ BC². તો AC² ની કિંમત તમને અહીં કેટલી મળી? 13k મીન્સ 13k² માઈનસ BC² ની વેલ્યુ મળી અહીંયા તમને 12k. તો 12k². હવે 13k² એટલે 169k². 13 નો વર્ગ થાય 169 અને 12 નો વર્ગ થાય 144. 169 માંથી 144 સબટ્રેક્ટ કરી બાદ કરીએ એટલે મળે તમને 25. એટલે 25k². આનું વર્ગમૂળ બહાર કાઢીએ એટલે કેટલું થાય? 5k. એટલે આની કિંમત તમને મળી 5k. હવે sin θ, જેમ આગળ સૂત્ર કરાવ્યા એ જ પ્રમાણે sin θ નું શું થાય? તો કે સાક સામેની બાજુ છેદમાં કર્ણ, તો કે θ અહીંયા છે એની સામેની બાજુ થાય AB અને કર્ણ થાય AC. તો sin θ બરાબર AB ના છેદમાં AC. AB ની કિંમત તમને કેટલી મળી? તો કે 5k અને કર્ણની કિંમત તમારી પાસે કેટલી છે? તો કે 13k. અહીંયાથી k ઉડી જાય અને 5/13. પછી cos θ. cos θ મીન્સ પાક, સૂત્ર પ્રમાણે પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો cos θ અહીંયા પાસેની બાજુ એટલે થાય BC અને કર્ણ થાય AC. એટલે BC તમને મળ્યું છે 12k અને AC તમારી પાસે છે 13k. એટલે 12k ના છેદમાં 13k. અહીંયા k કટ થઈ જાય, 12/13. પછી tan θ. tan θ નું તમારી પાસે સૂત્ર છે tan θ બરાબર સાપા, સામેની બાજુ ના છેદમાં પાછળની બાજુ. હવે θ ની સામેની બાજુ તો કઈ થાય? AB અને θ ની પાછળની બાજુ તો કે BC. એટલે AB ના છેદમાં BC. અહીંયા આવશે BC. બરાબર? એટલે AB તમારો થાય 5k અને BC થાય 12k. એટલે 5k ના છેદમાં 12k. અહીંયાથી k કટ એટલે 5 ના છેદમાં 12. પછી cot θ. cot θ tan નું વ્યસ્ત અહીંયા થઈ જાય પાસા એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. θ ની પાસેની બાજુ થાય BC અને
સામેની બાજુ થાય AB, BC ની કિંમત તમારી પાસે છે 12k, AB ની કિંમત છે 5k, અહીંયાથી k કટ થઈ ગઈ એટલે 12/5. પછી કોસેક, કોસેક કોનો વ્યસ્ત છે તો કે સાઇન. સાઇન નું સૂત્ર તમારી પાસે આવે સાઇન બરાબર સાક, સામેની બાજુ છેદમાં કર્ણ, તો કોસેક એનું વ્યસ્ત તો શું આવે કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કસા. કર્ણ તમારી પાસે આવે AC અને સામેની બાજુ આવે AB એટલે 13k, કર્ણની કિંમત કેટલી છે 13k ના છેદમાં 5k એટલે અહીંયાથી kk કટ અને 13 ના છેદમાં 5.